हेलो तो ये દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને તો આપણા વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય તો આજે તો હે ને માને હે ને હાઈ મજા નથી રહી ને તી ગયા તા ઓલા ક્યાં ગયા ગામમાં ગયા તા કે ગામમાં દવાખાને ગયા તા ને હા માને ને દુખાવો જો બાટલો ચડાવ્યો હોય કે હું હોય હા નિદાન કરાવી પછી ખબર પડે હા દુખાવો પડખામાં ઉપડ્યો તો ને જોરદાર ઉપડ્યો તો મરતા મરતા રે જ ગયા આજ દુખાવો બે હાથ ઉપડી ગયો તો ને હા આમ સહન નતો થતો એવો દુખાવો ઉપડી ગયો તો મને જીરીક વાર તો ડોક્ટર મોડો આવ્યો એમ થયું પકડી લઈ આવું ગાય ગાય ડોક્ટર ને એટલી વાર લગાડાય પણ હવે એ એમ તો ઉઠે ને નીંદરમાંથી આવે ને તો વાર 5 મિનિટ લાગે ને પણ માથી સહન જ નતો થતો એટલો બે હાથ દુખાવો થતો હતો આમ આમ એક વાર તો જઈને સીધી દવાખાને જઈને ઉલટી કરી અને દુખાવો થાય બે હાથ દુખાવો થતો હતો કેટલા વાગે અહીંયાથી તો ગયા હતા એક વાગે દુખાવો ઉપડ્યો હતો 1-1.5 વાગે ત્યાં અમે પૂગ્યા હતા મને ઉઠાડ્યો દોઢ વગાડી દીધો મોર થતા મમ્મી માન જાગતા હતા ને કે મને દુખાવો થાય એમ કરતા કરતા પછી મને ઉઠાડ્યો હું તો સીધો લઈને ભાગ્યો આ તો ખેતી નથી ઉઠાણી તો થાય કીધી લે કઈ નઈ એક જ વાર ઉઠાડ્યો મને ક્યાં કેટલી વાર ઉઠાડ્યો પાછા ઉઠાડ્યો ભેગો થઈ ગયો હાલો તો આપણે તૈયાર થઈ ગયા આપણે જવાનું હોય ભણવા તો હાલો હવે પછી મળી તો હાલો મિત્રો આપણે વાઢીવા ખડ વાટવા ગયા હતા ને ભાઈ ગરમી થાય વરસાદ ના આવવાનું વાતાવરણ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયા ને ફૂલ ગરમી થાય પાણી ભરી આવા ફરી એવી તો ખરી મારે હાટું પાણી ગરમી થઈ હતી ખડ વાટવા ગઈ હતી ત્યાં દવા છાંટવાની છે તમારે હે શું છે કા ગાજે છાંટા પડે તો એ રહેવા દેવાય જંતો કરાય નહીં ધોઈ નાખે જાય પર 3,500 દવા મિત્રો મેં આવે એવું થઈ ગયું એ ફુવારા બંધ કરી આવજે હવે પાણી હાલતું થઈ જાય ને બપોર થાય નહીં હે દઉં હા 12:30 થયા 1 વાગે એ તો એમ કહેતો હતો 3 વાગે ના આવે ને દઉં કે તો એ કે 3 વાગે આવજે એ કે જો ના આવે ને તો એક નામ થઈ રહે પણ 3 વાગવા દે છે તો ને 1 વાગે જ કામ કરી રહે 1-1.5 થયા હતા હા જય શ્રી કૃષ્ણ જય માતાજી વાગ્યા હે કે 3 દેવા વાગ્યા 3:30 થઈ ગયા એની ગાડી હણકાર લીધી અને થઈ ગયા હે હાલતા જય માતાજી દઉં ને જાવ ને સાટી આવો જય માતાજી ને આપણે માલને નાખી દઈ છોકરાને ભણવા ગયા એટલે હજી આવ્યા નથી 4:15 વાગે છોકરાને છૂટે
તે બપોર મોર ખડતા વાટ લીધું એટલે એ તો કંઈ ઉપાધિ છે નહીં કે નવું વળી કામ ગોથ્યું આપણે પ્રથમ થોડો માલને નાખ દઈ ને તો હજી તડકો હેતી હું કરે બંધા હે નહીં સાંઈ ઘસને હખ્યા હે માલે અમારા આ ભીને હે ને કુમરા જ મારવા હોય ઘડી વારનું હક ના હોય નાખીને ત્યાં એ ખાતી હોય ને એમનું અવાય જ નહીં આપણાથી આવીએ એટલે પૂરું બધું ઉડાડી નાખી નાખીને ઘડીક વાર આડાવરા થાય ને તો જ ખાય બાકી જો એને નાખીને પછી આપણે અહીં હોય ને એટલેથી બધું દેતી ઉડાડી ભેહાણ કરી નાખી દીધી એમ હિંગણા પસાડ્યા રાખે તોફાની એવી છે બીજું કંઈ નહીં એના તોફાન એટલે એના આગળ એના તોફાન હે હા હાલો તો માલને નાખી દીધું અને હવે કંઈક લુગડા હકેલ્યું પછી કંઈક કામ ગોઠ્યું. હાલો મિત્રો, તો જો પાકી ગયું તું પોપી તે મમ્મી લઈ આવી પોપી પાકેલું. હાલો આપણે ખાવા મળી જો 1 2 3 4 5 6 7 8 9 10 ચીર થયું. આપણા ભાગમાં એક ચીર આવી જાય એટલે રેડી આપણે ગળી ગયા. હાલો ખાવા મળી બેન આવી ગયો છે ખાવા. હાલો પોપીનું ખાઈ લઈ. થોડુંક લેસન હે બાકી પૂરું કરી લે પછી પેકિંગનું બાકી છે. હમણાં 1 2 દિવસ ગયા નતા. હાલો તો હવે થોડીક વાર પછી મળી. હાલો મિત્રો, તો આજના બ્લોગમાં એટલું. તો હાલો હવે કાલના બ્લોગમાં મળી. હવે આજનો બ્લોગ હે ને તો ટૂંકો હે પણ મારે કરવાને લેસન બાકી છે. હમણાં ભણવાના જતો એટલે હવે તો જો આ માંડવી હુકાય એટલે વારી પાસે પાણી ચાલુ કરવું જોઈએ. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. તો કાલના બ્લોગમાં મળી. જે નવા બ્લોગમાં હોય જરાક સબસ્ક્રાઈબ કરતા જાજો અને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરતા જાજો અને કોમેન્ટ કરતા રહ્યો. કોમેન્ટ કરતા રહ્યો. હમણાં મેં બધાને કોમેન્ટના જવાબ દીધા. જરાક કોમેન્ટ કરતા રહેજો અને એક દી આપણે કોમેન્ટના જવાબનો વિડીયો બનાવ્યો એટલે જરાક કોમેન્ટ બધા કરતા રહેજો. હાલો તો કાલના બ્લોગમાં મળી. જય દ્વારકાધીશ, જય મુરલીધર.